હેલો વિદ્યાર્થી મિત્રો, હું અભાષા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતીની અંદર આપણે પૂરકવાચક ચેપ્ટર 1 ભણી રહ્યા હતા, જેનું નામ છે જીવન અમૂલ્ય છે, જે સંકલિત છે. આપણે જોયું હતું કે આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ જે એકબીજા ઉપર શિક્ષણને લઈને જે ભારણ, કારકિર્દી ઘડતર કે કોઈ કારણસર જે વિપરીત અસર જે પેદા થાય છે, અને એના કારણે વિદ્યાર્થીઓને, વાલીઓને અને શિક્ષકોને સમજાઈ જાય છે કે જીવન શું છે, અમૂલ્ય છે. શિક્ષણ કે કારકિર્દીના અંતે જીવન માટે કારકિર્દીનો અંત તો ફક્ત શેના માટે છે? જીવન માટે છે. એટલે કે હકારાત્મક બાબતો વિશે અહીંયા ચર્ચા વિચારણા કરવામાં આવી છે, જેની અંદર કેટલાક વિદ્વાનોએ, કલાકારોએ, કેટલાક કેળવણીકારોએ પોતપોતાના વિચારો રજૂ કર્યા છે. મણિભાઈ પટેલ કહે છે કે મા બાપ પોતાના બાળકો પાસે બેફામ અપેક્ષાઓ રાખે છે, અને એ બેફામ અપેક્ષાઓના કારણે એ બાળકો ઉપર શિક્ષણને લઈને શું કરે છે? એના પર બર્ડન રાખે છે. જ્યારે કૃષ્ણમૂર્તિ કહે છે કે સમાજમાં જેમ કલેક્ટરની જરૂર છે, એમ લારીવાળાની પણ જરૂર છે. એટલે કે દરેક વિદ્યાર્થી હોશિયાર હોય એવું જરૂરી છે નહીં. જ્યારે આપણા બીજા મહાન વ્યક્તિ એવા પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્રભાઈએ પણ એવું કહ્યું હતું કે જેમને પ્રારંભિક નિષ્ફળતા મળી હોય અથવા તો ઓછા માર્ક્સ આવ્યા હોય, એવા વ્યક્તિઓ પણ આ જીવનની અંદર મહાન બની ચૂક્યા છે. એવું જરૂરી નથી કે પહેલેથી જ જે વિદ્યાર્થી હોશિયાર હોય એ જ જીવનની અંદર સફળતા મેળવીને આગળ જતો હોય છે. એટલે કે નાનામાં નાની બાબતને લઈને વિદ્યાર્થીઓ ઉપર ઓછા માર્ક્સ આવવાના કારણે વાલીઓ દ્વારા જે બર્ડન આપવામાં આવે છે, એ બર્ડનના કારણે વિદ્યાર્થીઓની માનસિકતા ઉપર એની સીધી અસર થતી જોવા મળે છે. જ્યારે શાહબુદ્દીને તો એવું પણ કહ્યું હતું કે એક શિક્ષક બાળકોને ચાહવાની ટકોર કરી શકે. ચાહવું એટલે કે પ્રેમ આપવો, સમય આપવો, એને સાંત્વના આપવી, એને હૂફ આપવું. આપણે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ભણ્યા હતા. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. તો તમારા ચોપડીના પેજ નંબર 146 ઉપરનો બીજો પેરેગ્રાફ આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. ચલો, વિદ્વન સર્જક દિનકર જોશી લખે છે કે આજે બાળક શાળામાં દાખલ થાય છે, એ જ સમયે એના માતા પિતા મનમાં કંઈક બનવાનું ભૂસું ભરાવી દે છે. શું કહે છે? હજી તો બાળક બિચારો શિક્ષણ શું કહેવાય, ભણતર શું કહેવાય, એનો પૂરો ખ્યાલ હોતો નથી. ફક્ત પાયાનું જ્ઞાન મેળવી રહ્યો હોય છે. ત્યાં જ એના માતા પિતા દ્વારા એના મનની અંદર એક વાત બેસાડી દેવામાં આવે છે. શું? પોતે પોતાના બાળકને ડૉક્ટર બનાવવા માગે છે, અથવા તો એન્જિનિયર બનાવવા માગે છે, અથવા તો કોઈ વકીલ બનાવવા માગે છે, અથવા તો કોઈ પોલીસ બનાવવા માગે છે. તો નાનપણથી જ એ બાળકના મગજમાં ફિટ કરી દે છે કે તારે આ બનવાનું છે. ભૂસું એટલે કે કચરું. ભૂસું એટલે કચરું. એટલે શું કહે છે? નાનપણથી જ એ બાળકના મનની અંદર ફિટ કરી દેવામાં આવે છે એના વાલીઓ દ્વારા. શું? કે તારે આ બનવાનું છે. ત્યાં બાળકને પોતાની ચોઈસ પૂછવામાં આવતી નથી. અને જો કે બાળક નાનું હોય ત્યારે એને પોતાની ચોઈસની કોઈ ખબર હોતી નથી. વાલી સાથે શિક્ષકો પણ પોતાના વિષયની ટકાવારીમાં વધુ રસ લે છે. શું કહે છે? વાલી સાથે જે વિષય શિક્ષકો છે, એ વિષય શિક્ષકો પોતાના વિષયની અંદર કયો વિદ્યાર્થી સારા માર્ક્સ લાવી શકે છે, અથવા તો મોટાભાગના વિદ્યાર્થીઓ, ક્લાસમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે, એટલે બધા જ વિદ્યાર્થીઓ પોતાના વિષયની અંદર સારું રિઝલ્ટ લાવે એવો પ્રયત્ન કરતા હોય છે. આ ટકાવારી એ બાળકનું ઘડતર નથી. શું કહે છે? બાળકનું જે પરીક્ષાલક્ષી જે પરિણામ આવે છે, એમાં બાળકનું ઘડતર થતું નથી. એટલે કે બાળકને જીવન જીવવાનો યોગ્ય રસ્તો મળતો નથી. અંગ્રેજીમાં જેને ફોર્મેશનલ કહીએ છીએ, ફોર્મેશનલ એટલે કે ઘડતર. અંગ્રેજીમાં એને શું કહેવાય છે? ફોર્મેશન કહેવાય છે. અને નરી આંખ કહીએ તો એ થતું નથી, અને નરી ઇન્ફોર્મેશનનો ઢગલો થઈ જાય છે. નરી એટલે કે નાનામાં નાની બાબતનો શું થઈ જાય છે? માહિતી. ઇન્ફોર્મેશન એટલે કે માહિતીનો ઢગલો બાળકના મગજમાં ભેગો થઈ જાય છે. મનોચિકિત્સકો કહે છે
કે બાળકો પરીક્ષા વખતે ભારે તણાવ અનુભવે છે. મનોચિકિત્સક એટલે કે મનની જે વ્યક્તિ મનથી બીમાર હોય, માનસિક રીતે બીમાર હોય, એની સારવાર કરનાર વ્યક્તિને અથવા તો એની દેખભાળ કરનાર વ્યક્તિને મનોચિકિત્સક કહેવાય. મનોચિકિત્સક પણ એક જાતનો ડૉક્ટર જ કહેવાય છે, જે સર્જરી કરે અથવા તો તમને ટાંકા લે, તાવ શરદી વખતે જે દવા આપે એ જ ડૉક્ટર હોય એવું જરૂરી નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, સમાજને સુધારણાને કામ કરનારો વ્યક્તિ જેને પીએચડી કરી હોય એના નામની આગળ પણ ડૉક્ટર એક પદવી લાગતી હોય છે. પછી એ ગુજરાતી ભણાવનાર વ્યક્તિ કેમ ના હોય, કે પછી એ તમારો ઇકોનોમિક્સ ભણાવનાર વ્યક્તિ પણ હોય અને એકાઉન્ટ ભણાવનાર વ્યક્તિ પણ હોઈ શકે, પણ પીએચડી કરી એટલે પીએચડી કરનાર વ્યક્તિના નામની આગળ ડૉક્ટર લાગતું હોય છે. તો આવી રીતે મનોવિજ્ઞાનનો અભ્યાસ મેળવીને જે વ્યક્તિ પીએચડી કરે છે એને મનોચિકિત્સક કહેવાય. તો શું કહે છે મનોચિકિત્સક? શું કહે છે કે બાળકો પરીક્ષા વખતે ભારે તણાવ એટલે કે પરીક્ષાના સમયે બહુ જ હતાશા, બહુ ચિંતા, તણાવ એટલે કે ચિંતા અનુભવે છે. તેનું એક કારણ સખત સ્પર્ધાની લાગણી છે. તેનું એક કારણ શું છે? સખત સ્પર્ધા. અત્યારે તમે જુઓ છો, કોઈ પણ લેવલે તમે શિક્ષણ લેવા જાઓ, દરેક જગ્યાએ તમને સ્પર્ધા જોવા મળે છે. ઇવન તમે 12મું ધોરણ પાસ કર્યા પછી તમારે કઈ ફેકલ્ટીની અંદર આગળ વધવું છે, તો એ ફેકલ્ટીમાં આગળ વધવા માટે શું રિઝલ્ટ તમારું હોવું જોઈએ, કેટલી ટકાવારી હોવી જોઈએ, કયા વિષયની અંદર સૌથી સારું રિઝલ્ટ હોવું જોઈએ, એની સ્પર્ધામાં તમે અત્યારથી જોડાઈ ગયા છો. એટલે શું કહે છે? અત્યારે જે શિક્ષણ છે કેવું છે? સ્પર્ધાત્મક છે. તમે એક વિષયમાં નપાસ થાવ છો, પણ બીજા વિષયમાં કે બીજા ક્ષેત્રમાં નિષ્ણાત હોઈ શકો છો. શું કહે છે? કોઈ એક વિદ્યાર્થી તમારા વિષયના જે 12મા ધોરણના જે પણ વિષયો છે એમાંથી એવું જરૂરી નથી કે બધા જ વિષયો તમને સારી રીતે ફાવતા હોય. એ જે 6 કે 7 વિષયો તમારા જે પણ છે એ વિષયોમાંથી એકાદ વિષય એવો પણ હોય કે જે તમને ઓછો ફાવતો હોય. એટલે એના કારણે તમારી સીધી અસર રિઝલ્ટ ઉપર થાય એવું બને પણ ખરું, અને એવું ના પણ બને. કેમ? કારણ કે જે વિષયમાં તમે પારંગત છો, તો જે વિષયમાં તમને સારો એવો ફાવે છે એ વિષયમાં તમે સારી એવી ટકાવારી લાવી શકો છો. જે વિષય તમને ઓછો ફાવે છે એમાં મહેનત કરવા છતાં પણ તમે પૂરતું પરિણામ લાવી શકતા નથી. એટલે શું કહે છે? એક વિષયમાં અથવા તો એક ક્ષેત્રમાં નિષ્ફળ ગયા પછી બીજા ક્ષેત્રમાં નિષ્ફળ જઈએ એવું ના પણ બને. જો તમે નપાસ થાવ છો કે ઓછા માર્ક્સ આવે છે, તો તમે તમારી રુચિવાળો વિષય શોધી શકો છો. શું કહે છે? તમે જો કોઈ એક વિષયમાં ફેલ થાવ છો, તો તમને જે વિષયમાં તમને જે કાર્યમાં રસ છે અથવા તો આવડત છે એ રસ્તા ઉપર તમારે જઈને સફળતા મેળવવાનું કામ કરવું જોઈએ. તો તમે તમારી રુચિવાળા વિષયો શોધી કાઢો, સારા કલાકાર કે સારા રાજનીતિક પણ બની શકો છો. એટલે શું કહે છે? તમને જેમાં રસ છે, રુચિ એટલે રસ, ઇન્ટરેસ્ટ, તમને જેમાં ઇન્ટરેસ્ટ છે, જેમાં રસ છે એવો વિષય શોધી કાઢો અને એમાં આગળ વધવાનો પ્રયત્ન કરો અને એમાં આગળ વધીને તમારી કારકિર્દી બનાવો. વાલીઓની જેમ બાળકોએ પણ કેટલુંક ધ્યાન રાખવા જેવું છે. ફક્ત વાલીઓને જ ધ્યાન રાખવાનું નથી, વાલીઓને પણ સાથે સાથે વિદ્યાર્થીઓને પણ ધ્યાન રાખવાનું છે. મુગ્ધાવસ્થા સૌની કસોટી કરતી અવસ્થા છે. મુગ્ધાવસ્થા એટલે કે આપણે જીવનની અંદર 5 અવસ્થામાંથી પસાર થઈએ છીએ: બાલ્ય અવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, કિશોરાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ જે મુગ્ધાવસ્થા જે છે એને બીજા શબ્દોની અંદર તમારી કિશોરા અવસ્થા પણ કહી શકીએ. તો શું કહે છે? આ અવસ્થા એવી છે કે જેની અંદર તમને જીવનમાં નવી નવી જગ્યાઓ છે અથવા તો નવી નવી માહિતીમાં તમને રસ પણ પડે છે, તમારા ફિઝિકલી ચેન્જીસ પણ આવે છે અને સાથે સાથે તમારું મન, તમે જાતે કંઈક નિર્ણય લેતા થઈ ગયા હોય એવો જુસ્સો, એવો પાવર, એવો વટ તમે ધરાવતા થઈ જાઓ છો. શૈશવમાંથી યૌવનમાં પ્રવેશતી વેળાએ આપણી ભીતર ઘણા માનસિક અને દૈહિક ફેરફારો થતા હોય છે. શું કહે છે? બાલ્યાવસ્થા પછી તમારી શૈશવ અવસ્થા પછી તમારી તરુણાવસ્થા. તરુણાવસ્થા એટલે મુગ્ધાવસ્થા, એટલે કે આ અવસ્થામાં તમારા શૈશવ અવસ્થા એટલે કે તમે જ્યારે 1 થી 8 ધોરણની અંદર તમે જ્યારે અભ્યાસ કરો છો ત્યારે તમે જાતે પોતાના વિશે ચોક્કસ કોઈ નિર્ણય લઈ શકતા નથી.
15 વર્ષ પછી, એટલે કે તમે 10મા ધોરણની પરીક્ષા પાસ કર્યા પછી 10મું ધોરણની પરીક્ષા તમે જ્યારે પાસ કરો છો ત્યાં સુધી તમે તમારી સ્કૂલની અંદર જ પરીક્ષાઓ આપી હોય છે, સ્કૂલની અંદર સ્કૂલના વિદ્યાર્થીઓને જ જોયા હોય છે. બહારની દુનિયા અથવા તો બહારના સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, એનું વ્યવસ્થાપન તમે જોયું હોતું નથી. બોર્ડની પરીક્ષા જ્યારે આપવા જાઓ છો તમે ત્યારે થોડી બહારની દુનિયા જુઓ છો, અને એ બહારની દુનિયા તમે જ્યારે જુઓ છો ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ એ દુનિયા તરફ આકર્ષાય છે, ઘણા બધા વિદ્યાર્થીઓ દુનિયા તરફ આકર્ષાતા હોતા નથી. એટલે શું કહે છે, શૈશવ અવસ્થામાંથી તમે જ્યારે યુવા અવસ્થામાં પ્રવેશો છો ત્યારે તમારી અંદર, તમારા મનમાં અને તમારા શરીરમાં કેટલાક ફેરફારો થાય છે. તમારા દૈહિક ફેરફારો વિશે તમે વિજ્ઞાનની અંદર ભણીને આવ્યા છો વિદ્યાર્થી મિત્રો, એટલે મારે તમને કંઈ વધારે ચર્ચા કરવાની જરૂર છે નહીં. તેથી આપણને નાની નાની વાતે ગુસ્સો આવી જાય એમ બને. એટલે ઘણી વખત તમે જોજો ક્લાસમાં કદાચ કોઈ વિદ્યાર્થીને હું ખીજાઈ હશું, કદાચ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કદાચ હું તમને દાટ લગાવી રહી છું એ કદાચ સાચી પણ હોય, અને તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી કદાચ હું ખોટી પણ હોઈ શકું, પણ તમારા કરતાં તમારા ઉપર જે દાટ લગાવનાર વ્યક્તિ છે એ તમારા કરતાં વધારે અનુભવી વ્યક્તિ છે. પછી એ કોઈ શિક્ષક પણ હોઈ શકે, તમારા વડીલ પણ હોઈ શકે, તમારા માતા પિતા પણ હોઈ શકે, અને તમારા કોઈ સંબંધી પણ હોઈ શકે. પણ આ અવસ્થા એવી હોય છે કે તમને નાની નાની વાતમાં શું આવી જાય છે, ગુસ્સો આવી જાય છે. જેમ કે સામાન્ય એક્ઝામ્પલ આપું તો અત્યારે તમે ઓનલાઈન સ્ટડી કરો છો. હવે ઓનલાઈન સ્ટડી કરતી વખતે તમારા મા બાપ તમારા હાથમાં મોબાઈલ થમાવી દે છે. તમે તમારા સ્ટડી સિવાય તમે અધરવાઇઝ તમે શું કરો છો, ઘણો બધો વખત તમે તમારો સમય મોબાઈલ્સમાં અધર્સ સોશિયલ મીડિયાસની ચેનલો જોવામાં તમે ટાઈમ વેસ્ટ કરો છો. અને આ બાબતની જ્યારે તમારા મા બાપને ખ્યાલ આવે છે ત્યારે તમને એ તમારા પર ગુસ્સે થાય છે, તમને દાટ લગાવે છે, તો તમે એના પર વધારે ગુસ્સે થાવ છો. અને ઘણી વખત તમારા એ ગુસ્સો શબ્દો સ્વરૂપે બહાર પણ આવી જાય છે. તમે શું કહી દો છો કે અમારા શિક્ષકો દ્વારા જે પણ ભણાવવામાં આવે છે એમના અમને પૂરતો ખ્યાલ નહીં આવતો, એટલે અમે બીજી ચેનલો દ્વારા અથવા તો બીજી વેબસાઇટો દ્વારા એ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટનો ટોપિકને અમે વધારે ડીપમાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, અમે કાંઈ ઊંધું સીધું જોતા નથી. આવું બધું બોલીને તમે મા બાપને શું કરો છો, હટ કરો છો. એટલે આ પરિસ્થિતિમાં તમે શું કરો છો એમનો તમને ખ્યાલ આવતો નથી. તમારા મા બાપ તમને ઘણી બધી વખત સમજાવવાનો પ્રયત્ન કરે છે, તમારા વડીલો, તમારા શિક્ષકો પણ તમને ઘણી બધી વખત સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ તમને આ બાબતમાં ખ્યાલ આવતો નથી. પણ જ્યારે તમારા મા બાપ જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં જ્યારે તમે મુકાવ છો ત્યારે તમને મેન્ટલી આ વસ્તુ યાદ આવે છે કે આ રીતે મને પણ મારા મા બાપ દ્વારા રોકટોક કરવામાં આવતી હતી અને એ મને ગમતું હતું નહીં. એટલે કે જ્યાં સુધી વ્યક્તિઓને પરિસ્થિતિનો અનુભવ નથી થતો ત્યાં સુધી આપણને કોઈ પણ વ્યક્તિ શાબ્દિક રીતે આપણને જ્યારે સમજાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે આપણને સમજાતું નથી. એટલે શું કહે છે કે આપણને નાની વાતમાં શું આવી જાય છે, ગુસ્સો આવી જાય છે. આપણે જ સાચા છીએ એવો ભાવ જુસ્સા સાથે પ્રગટ કરવા મથીએ છીએ. શું કરીએ છીએ, હું જ સાચો છું, તમે જે કહો છો એ ખોટું છે, અથવા તો તમારી વાત ખોટી છે. અત્યારના સમયની જે પણ પરિસ્થિતિ છે એના વિશે તમને પૂરો ખ્યાલ નથી, અથવા તો તમને ખબર પડતી નથી. ઘણી બધી વખત તમે તમારા મમ્મીના મોઢે પણ કહી દેતા હશો, રહેવા દે મમ્મી, તને ના ખબર પડે. પણ તમારી મમ્મીને નથી ખબર પડતી માટે તમે આ બધી વસ્તુઓને બિંદાસ વાપરી શકો છો. જો તમારી મમ્મીને જો બધી બાબતમાં ખબર પડતી હોત તો તમે જે ફ્રીડમ ભોગવો છો અથવા તો જે મર્યાદા મૂકીને જે પણ બહારી સંબંધો જે બનાવો છો એ તમે ભોગવી શકતા ના હોત. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે ક્યારેય તમારા મા બાપને તમારે એવું ના કહેવું જોઈએ કે તને ના ખબર પડે. જો એને ખબર ના પડતી હોત ને તો તમને આ દુનિયામાં એ લાવ્યા જ ના હોત. એટલે એનું મોટું જે કાર્ય છે તમને આ દુનિયામાં લાવવાનું, આ દુનિયાને તમને માણવા દેવાનું, આ દુનિયાનો આનંદ તમે ભોગવી શકો છો. તો એ કારણસર તમે ક્યારેય તમારા મા બાપની સામે આ શબ્દો બોલી શકો નહીં. એટલે શું કહે છે અહીંયા કે તમે ઘણી બધી વખત તમારા મા બાપ સામે શું કરો છો, જુસ્સામાં આવી જઈને તમે શું કહી દો છો, રહેવા દે, તને ના ખબર પડે. એટલે કે તમે તમારી લાગણીને પ્રગટ કરવાનો પ્રયત્ન કરો છો કે હું સાચી છું ને તું, અથવા તો હું સાચો છું ને તમે ખોટા છો. વિવિધ આવેગો આપણામાં આવેશ આણે છે. એટલે કે વિવિધ આવેગો એટલે કે વિવિધ પ્રકારની લાગણીઓ
આપણી ઉપર શું કરે છે, આપણા પર હાવી થઈ જાય છે. એના કારણે પરંતુ થોડાક વખત પછી આપણને સમજાય છે કે આપણાથી આવેશને લીધે ભૂલ થઈ ગઈ છે. પણ જ્યારે સમય વીતી જાય છે પછી આપણને ખ્યાલ આવે કે મારા મમ્મીને મેં જે કહ્યું અથવા તો મારા પપ્પાને મેં જે પણ કહ્યું એ મારે ખરેખર કહેવું જોઈએ નહીં. પણ સમય વીતી ગયા પછી વિદ્યાર્થી મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ક્યારેય પાછો આવતો નથી. ખરેખર તો આવેશની સ્થિતિમાં આપણે જાતને સંભાળી લેવાની છે. એટલે કે જ્યારે પણ તમારી જાત ઉપર તમને ગુસ્સો આવે છે અથવા તો તમે બહુ ક્રોધમાં આવી જાઓ છો અથવા તો તમને ઈચ્છા થઈ જાય કે બસ કહી દો, આ જે આવેશ છે એને તમારે શું કરવાનું છે, તમારી એ પ્રક્રિયાને, તમારી એ સ્થિતિને તમારે સ્થિર કરી દેવાની છે. તમારી જાત ઉપર તમારે કાબૂ રાખતા શીખવાનું છે. ભીતરની ઉર્જાને વશમાં લેવાનો પ્રયાસ કરીશું તો ઉતાવળ કે આકળા થવાના કારણે થનાર ભાવિ નુકસાનથી બચી શકીશું. શું કે છે, ભીતરમાં તમારા શરીરમાં જે ગુસ્સોની જે લાગણી ઊભી થાય છે એ લાગણીને તમારે શું કરવાની છે, કંટ્રોલ કરવાનો છે. જો એ તમે કંટ્રોલ કરતા શીખી જશો તો ભાવિ એટલે કે ભવિષ્યમાં તમને જે બાબતને લઈને જે નુકસાન થવાનું હોય એનાથી તમે બચી શકો છો. પરસ્પરની સમજણથી અનેક સમસ્યાઓ સર્જાતા અટકે છે. પરસ્પર એકબીજાની જાતને સમજવાનો, એકબીજાની પરિસ્થિતિ ઉપર કંટ્રોલ કરવાનો અથવા તો એકબીજાને લઈને થોડું લેટગો કરવાની જો ભાવના આપણે વિકસાવીશું તો ઘણી બધી સમસ્યાઓ આપણે ઊભી થતી અટકાવી શકીશું. સ્વામી માધવ પ્રિયદાસજીનું ચિંતન આ દિશામાં માર્મિક અને અસરકારક છે. ચિંતન એટલે કે વિચારણા, ખૂબ ઊંડી વિચારણા. એટલે શું કહે છે, આ દિશામાં માર્મિક એટલે કે ઝીણામાં ઝીણી રહસ્યમય વિચારણા ખૂબ અસરકારક રીતે એમણે વ્યક્ત કરી છે. શું કહે છે, આ સમગ્ર જીવસૃષ્ટિમાં માનવ જીવન મહામૂલ્ય છે. સફળતા અને નિષ્ફળતા તો જીવનનો એક ભાગ છે. શું કહે છે, આ સમગ્ર પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ જે છે, સજીવ નિર્જીવ જે પણ જીવસૃષ્ટિ છે એમાં માનવ જીવન સૌથી મહત્ત્વનું જીવન છે. એમાં સફળતા મળ્યા કરે, નિષ્ફળતા મળ્યા કરે, એક જીવનનો ભાગ છે. એને કંઈ ધ્યાનમાં લેવાની જરૂર છે નહીં. સળગીને રાખ થયેલું ફિનિક્સ પક્ષી રાખમાંથી પાછું બેઠું થાય છે. શું કહે છે, સળગીને રાખ થયેલું પક્ષી, ફિનિક્સ પક્ષી એટલે કે આ એક પક્ષી છે જે મૃત્યુ પછી એની રાખમાંથી ફરીથી પુનઃજીવિત થાય છે એવું કહેવાય છે. આ પક્ષીને લઈને આવી દંતકથા ચાલી રહી છે. એટલે કે આ પક્ષીને નવો જીવ આપવા માટે એને ઈંડા મૂકવા પડતા નથી કે એને સેવા પડતા નથી, પણ એ મરી જાય અને એનું શરીર રાખ થઈ જાય પછી એમાંથી પાછું ફરી નવું જીવ શું થાય છે, ઊભું થાય છે. તો નવું કલેવર ધરે છે. નવું કલેવર એટલે કે નવું ખોળિયું, નવું શરીર, નવું દેહ ધારણ કરે છે અને અનંત ગગનને આંબવા માટે પાંખો પસરાવે છે. એટલે કે જેનો ક્યારેય અંત ના થાય એવા આકાશને આંબવા માટે, પકડવા માટે, એ આકાશ સુધી પહોંચવા માટે પોતાની પાંખો ફેલાવે છે. ફિનિક્સ પક્ષીની વાત કદાચ દંતકથા હશે, પરંતુ જગતમાં એવા અનેક મહાન પુરુષો થયા જે નિષ્ફળતાની રાખમાંથી બેઠા થયા છે. શું કહે છે, આ પક્ષીની વાર્તા જે છે એ કદાચ દંતકથા હોઈ શકે, એટલે કે લોકોના મોઢે ચાલતી લોકકથા હોઈ શકે, પણ આપણા જીવનની અંદર, આ સમાજની અંદર, આ જગતની અંદર ઘણા બધા એવા મહાન પુરુષો છે કે જે નિષ્ફળતામાંથી પાછા ઊભા થયા છે અને સફળતાના શિખરો શું કર્યા છે, સર કર્યા છે. ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠ સાહિત્યકાર રઘુવીર ચૌધરી લખે છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બાળપણમાં ભારે તોફાની હતા અને અપાર સંઘર્ષો વચ્ચે ટકી રહીને પણ યુગ પુરુષ બની શક્યા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર નાના હતા ત્યારે કેવા હતા, તોફાની હતા અને પોતાના જીવનની અંદર અપાર એટલે કે ઘણી બધી સમસ્યાઓનો એને શું કર્યો, સામનો કર્યો અને પછી એ શું બની ગયા, યુગ પુરુષ. એટલે કે યુગને પોતાના ઉત્તમ કાર્યોથી શોભાવી દોરવણી આપનાર એવા પુરુષ બની ગયા. ખરું તો એ છે કે જીવન અનેક શક્યતાઓથી ભરેલું છે. આ જીવન કેવું છે, અનેક શક્યતાઓથી. એટલે કે મનમાં જે વિચારીએ અને એ વિચારને
અમલમાં મૂકીને જો આગળ વધવાનો જો પ્રયત્ન કરીએ તો જીવનમાં સફળતાની શક્યતા રહેલી છે. પણ મનમાં જે વિચારણા છે એ વિચારણાની દ્રષ્ટિમાં જો આપણે કાર્ય કરીએ જ નહીં તો ક્યારેય સફળતા મળે નહીં. જીવન છે તો સુખની સાથે દુઃખ પણ છે. આ જીવન છે એટલે જીવનમાં સુખની સાથે દુઃખ પણ આવતું હોય છે. કદાચ દુઃખો છે તેથી જ સુખનું પણ મૂલ્ય છે. કદાચ આપણી પાસે દુઃખ છે તો આપણે જીવનમાં દુઃખ અનુભવીએ છીએ માટે આપણને સુખ શું છે એની કિંમત છે. જો આપણે હંમેશા સુખી જ રહીએ અને દુઃખ ક્યારે આપણા જીવનમાં આવે જ નહીં તો દુઃખનું મૂલ્ય અથવા તો સુખનું મૂલ્ય આપણે જાણી શકીએ નહીં. ઘણીવાર તો આપણે જેને દુઃખ માનીને ચાલીએ છીએ તે આપણો ફોબિયો હોય છે. શું કહે છે? ઘણીવાર આપણે જેને દુઃખ માનીને ચાલતા હોઈએ છીએ એ એક જાતનો વધારે પડતો ભય કે બીક પણ હોઈ શકે. ખરેખર તો એ દુઃખ સાવ સામાન્ય કહેવાય એવું પણ હોય છે. ખરેખર ઘણી વખત આપણે જેને દુઃખ માનીએ છીએ એ દુઃખ ઘણી વખત સામાન્ય પણ કહી શકાય એવું હોઈ શકે છે. સુખ કે દુઃખ એ સ્થિતિ છે, સમગ્ર જીવન નથી. સુખ કે દુઃખ એ શું છે? જીવનની એક સ્થિતિ છે અને એ સ્થિતિમાં પરિવર્તન આવ્યા કરે છે માટે આપણે એને પરિસ્થિતિ કહીએ છીએ. એ આપણું જીવન છે નહીં. આપણી ભાષાના મધુન્ય કવિ રાજેન્દ્ર શાહે એક મજાનું ગીત લખ્યું છે. કયું ગીત લખ્યું છે? ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. કયું ગીત લખ્યું છે? ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. એટલે કે આપણા દુઃખનું આપણી પાસે જે દુઃખ આવ્યું છે એ દુઃખની કેટલી તાકાત છે. નાની એવી જાતક વાતને મચાવીએ નહીં શોર. શું કહે છે? દુઃખ એ નાની એવી વાત છે. એ કાંઈ એવડી મોટી કંઈ વાત નથી. જાતક એટલે કે જાત અથવા તો પશુ પંખી. નાની એવી જાતક એક તુચ્છ સામાન્ય વસ્તુ છે. એ વાતને લઈને એટલો મોટો શોર ના કરીએ કે લોકોને આપણા દુઃખની ખબર પડી જાય. જે કાંઈ છે જે જન્મજાત છે તેને વિખૂટું પાડવા નાહકનો શોર શું કરવા કરીએ? જે કાંઈ આપણને મળ્યું છે એ આ જન્મ પૂરતું જ મળ્યું છે. જ્યારે આપણે ફરીથી આ યોનિમાંથી બહાર નીકળીને આ શરીરમાંથી નીકળીને બીજા શરીરમાં જ્યારે આપણે પ્રવેશીશું ત્યારે આ કંઈ દુઃખ આપણી સાથે આવવાનું છે નહીં. જેવું આપણે આ શરીરને છોડી દઈશું એ સાથે જ આપણું એ દુઃખ આપણાથી અલગ થઈ જવાનું છે, છૂટું પડી જવાનું છે. તો સુકામે નાહકનો એટલે કે સુકામે વ્યર્થ નકામો આપણે અવાજ કરીએ છીએ. સુકામે આપણે કારણ વગરના એ દુઃખને લઈને આપણે હાહાકાર કરી નાખીએ છીએ. સુખ અને દુઃખના સરનામાનું નામ જીવન છે. સુખ અને દુઃખના સરનામાનું નામ શું છે? જીવન છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોર જીવન સૌંદર્યના કવિ હતા. રવિન્દ્રનાથ ટાગોર શેના કવિ હતા? જીવન સૌંદર્યના એટલે કે જીવન સૌંદર્યમય છે એના એ કવિ હતા. તેમણે ઈશ્વર પાસે સુખ નથી માગ્યું. ઈશ્વર પોતાના દુઃખ દૂર કરે એવું પણ કવિ નથી માગતા. કવિ તો કહે છે કે હું નથી માગતો કે તું મારા દુઃખ દૂર કરે, પરંતુ માગું છું કે દુઃખનો સામનો કરવાની શક્તિ મને સચેતન બનાવ. કવિ રવિન્દ્રનાથ ટાગોર ભગવાન પાસે શું માગે છે? મારે સુખ નથી જોતું કે મારા જીવનમાં જે પણ દુઃખ આવે છે એ દુઃખને દૂર પણ ના કર, હું એવું પણ માગતો નથી. હું તો તારી પાસે માગું છું કે મારા જીવનની અંદર જે પણ દુઃખ આવ્યું છે એ દુઃખનો સામનો કરવાની મને શક્તિ આપ. મને ચેતન બનાવ એટલે કે મને જડ ના બનાવ, પણ મને એ દુઃખને સામનો કરવા માટે સાવચેત બનાવ, સાવધ બનાવ. દરેક બાળક જુદું છે જેવી રીતે દરેક પુષ્પ જુદું છે. શું કહે છે? બધા બાળકો એક સરખા હોતા નથી. જેમ છોડ ઉપર ફૂલ છોડ ઉપર જુદા જુદા પુષ્પો આવે છે એમ દરેક વિદ્યાર્થીઓ ક્લાસની અંદર અલગ અલગ હોય છે, જુદા જુદા હોય છે, એક સરખા હોતા નથી. એમની વિચારણા, એમની માનસિકતા એક સરખી હોતી નથી. જાણીતા ચિંતક ગુણવંત શાહ કહે છે તેમ
પ્રત્યેક છોડનું વધવું અને પુષ્પનું ખીલવું એ કુદરતની કરામત છે. પ્રત્યેક વનસ્પતિ, દરેક વનસ્પતિનું વધવું અને એમાં ફૂલ ખીલવું, એમાં પાક આવવો એ કુદરતની કરામત છે. કુદરત ઈચ્છે તો વનસ્પતિનું સર્જન થઈ શકે છે, અને કુદરત ના ઈચ્છે તો બિયારણ વાવ્યું હોય છતાં પણ નવસર્જન થઈ શકતું નથી. ગુલાબની પાંદડી માણસની આંગળી વડે ન ખીલે કે ન ખુલે. બાળકનું પણ એવું નથી. શું કહે છે? બાળકનું પણ એવું જ હોય છે. ગમે એટલા માતા પિતા અથવા તો શિક્ષકો પ્રયત્ન કરે એને ખીલવવાનો, એને સાચે રસ્તે લઈ જવાનો, પણ જ્યાં સુધી એ બાળક જાતે પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી એ પોતાના જીવનમાં યોગ્ય રસ્તો બનાવી શકવાનો નથી. પ્રકૃતિએ પ્રત્યેક મનુષ્યને તેની લાયકાત અને આવડત મુજબનું પાત્ર આપીને જગત નામની વિશાળ રંગભૂમિ ઉપર જીવન નાટક ભજવવા મોકલ્યા છે. શું કહે છે? પ્રકૃતિએ, આ સૃષ્ટિએ દરેક મનુષ્યને પોતાની લાયકાત, પોતાની યોગ્યતા અને પોતાની આવડત પ્રમાણે પોતાને જીવન જીવવા માટે આ રંગભૂમિ એટલે કે નાટક રચવા માટેની જે સ્ટેજ હોય એને રંગભૂમિ કહેવાય, એ નાટક ભજવવા માટે અહીંયા મોકલ્યા છે. એ પાત્રને બરાબર ન્યાય મળે તે માટે જીવ રેડી દેવો તે દરેક માણસની ફરજ છે. એટલે કે જે જીવન જીવવા માટે આપણને શરીર આપવામાં આવ્યું છે એ શરીરને બરાબર ન્યાય મળી શકે એ માટે આપણે આત્મસાત થઈ જવું જોઈએ. એ આપણા મનુષ્ય તરીકેની ફરજ છે. પરંતુ જીવન રેડવાના બદલે જીવ કાઢી નાખી તેને ખોટી એક્ઝિટ કરવાનો કોઈ હક નથી. શું કહે છે? પરંતુ જીવનને આત્મસાત કરવાની જગ્યાએ આત્મહત્યા કરવી, જીવ કાઢી નાખવો એટલે કે આત્મહત્યા કરવી, ખોટી જગ્યાએ આપણા જીવને એક્ઝિટ કરવો એટલે કે બહાર કાઢી મૂકવો એ યોગ્ય રસ્તો નથી. જાણીતા સર્જક વક્તા જય વસાવડા લખે છે કે જીવન પતંગ ચગાવવા જેવું જ છે. ક્યારેક એને ઢીલું મૂકી દેવું પડે, ક્યારેક પકડી રાખવું પડે. જીવન કેવું છે? પતંગ ચગાવવા જેવું. ક્યારેક એ જીવનની અંદર ઢીલ પણ મૂકવી પડે અને ક્યારેક એને પકડી પણ રાખવું પડે. ક્યારેક પતંગ કોઈ પ્રયત્ન વિના જ ચગે, ક્યારેક એના ઉપર આપણો કોઈ કાબુ ન હોય, પણ જ્યારે તમે એને અદ્ધર રાખવાનો સંઘર્ષ કરતા હો અને એની દોરી તમારી આંગળી છોડીને લોહી કાઢતી હોય ત્યારે પણ એને જવા ન દેવાય. ડોન્ટ લેટ ઇટ ગો. શું કહે છે? ક્યારેક આપણે પતંગને ચગાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને ક્યારેક પ્રયત્ન કરવા છતાં પણ આપણા કાબૂમાં રહેતો નથી. અને જો આપણે એને આપણા કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરીએ છીએ તો એ શું કરે છે? આપણી આંગળી કાપીને લોહી કાઢી નાખે છે. અને એને જવા ન દો તો એ આપણને લોહી લુહાણ કરી મૂકે છે. પવન પાછો તમારી બાજુ આવશે બેટા, બરાબર પકડી રાખ. જસ્ટ ડોન્ટ લેટ ઇટ ગો. શું કહે છે? પવન ક્યારેક ને ક્યારેક તમારી તરફ આવશે. એટલે કે જીવનમાં દુઃખ આવે છે, પણ એ દુઃખને લઈને આપણા શરીરનો આપણે ક્યારેય ત્યાગ કરવો જોઈએ નહીં, પણ ધીરજ રાખવી જોઈએ અને ધીરજ રાખીને એ દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો ગોતવો જોઈએ. અને બને ત્યાં સુધી એ સમયને વીતી દેવા માટે ધીરજ રાખીને આપણે આગળ વધવું જોઈએ. ભણે તે શું બધા પાસ થાય? જેટલા પાસ થાય તે શું બધા ડિસ્ટિંક્શનમાં જ જાહેર થાય? ચિંતક અને શિક્ષણવિદ ડૉક્ટર ભદ્રાયુ વચ્છરાજની જરા જુદી રીતે જ પણ સીધું ને સટ જ કહે છે. શું કહે છે? જેટલા ભણે છે એટલા બધા પાસ થાય એવું જરૂરી છે નહીં, અને જેટલા પાસ થાય એટલા બધા જ ડિસ્ટિંક્શન એટલે કે બધા જ પહેલા નંબરે આવે અથવા તો 70% વધારે ટકા લાવે એવું કહી શકાય નહીં. જેટલા ડિસ્ટિંક્શનમાં સફળ થાય તે શું બધા પહેલો જ નંબર આવે? બને આવું કોઈ દિવસ? એટલે જેટલા 70%થી ઉપર ટકાવારી લઈને આવે અને બધા જ પહેલો નંબર લઈને આવે એવું ક્યારેય બની શકે નહીં. તો પછી આવી ઘેલછા આપણા મનમાં ઘૂસે છે ક્યાંથી? તો શું કહે છે? તો પછી આવું ડાપણ, આવી ઘેલછા એટલે કે આવું ડાપણ આપણા મનમાં ક્યાંથી ભરાઈ જાય છે?
તમારે પણ તમારા મનના ઝરણાના કાંઠે બેસી વિચારોના પ્રવાહનું માત્ર નિરીક્ષણ જ કરવાનું છે. તમારે શું કરવાનું છે? તમારું મન ઝરણા જેવું છે, વહેતા પાણી જેવું છે. એના કાંઠે બેસીને વિચારોના પ્રવાહનું શું કરવાનું છે? નિરીક્ષણ કરવાનું છે, ઓબ્ઝર્વેશન કરવાનું છે. ધીરે ધીરે મન શાંત થઈ જશે. ધીરે ધીરે શું થઈ જશે? મન શાંત થઈ જશે. વિચારો વિલીન થઈ જશે. વિચારો વિલીન એટલે કે વિચારો દૂર જતા રહેશે અને મન વાદળા વગરના આકાશ જેવું સ્વચ્છ બની જશે. પછી તેમાં પ્રજ્ઞાની જ્યોત પ્રગટશે. પછી એમાં સમજણની પ્રજ્ઞા એટલે કે પછી એમાં સમજણની જ્યોત પ્રગટશે. એકવાર પ્રજ્ઞાની જ્યોત પ્રગટે પછી કોઈ નિર્માલ્ય વિચાર આવે એ વાતમાં માલ નહીં. શું કહે છે? એક વખત સમજણની જ્યોત પ્રગટી ગયા પછી એમાં નકામો વિચાર જો આવે તો એ વાતમાં કંઈ સાર નથી. ઉઠ જાગ મુસાફિર, ભોર ભઈ અબ રેન કહા જો સોવત હે. શું કહે છે? ઉઠ, જાગી જા એ મુસાફિર. ભોર એટલે કે સવાર થઈ ગઈ છે. અબ રેન એટલે કે રાત. અબ રાત કહા સોવત હે એટલે કે અબ રાત ક્યાંથી સુવાની છે. જો સોવત હે સો ખોવત હે, જો જાગત હે સો પાવત હે. એટલે શું કહે છે? જે સૂઈ જાય છે એ કાયમ માટે ગુમ થઈ જાય છે, એ કાયમ માટે ખોવાઈ જાય છે, અને જે જાગી જાય છે તે કાયમ માટે મેળવી લે છે. સારી રીતે જાગી જઈએ અને જીવનની કદર કરીએ. શું કહે છે? સારી રીતે જાગીને જીવનની કદર કરીએ એટલે કે જીવનમાં સાચો રસ્તો મેળવીને આગળ વધવાનો પ્રયત્ન કરીએ. જીવનનું સન્માન કરીએ. નબળી ક્ષણને જીરવી લઈશું તો જીવન ઉત્તમ રીતે જીવી શકીશું. એટલે કે આપણા જીવનની જે નાજુક પળો છે એ નાજુક પળોને જો આપણે સ્વીકારી લઈશું અને એમાંથી રસ્તો ગોતીને જો બહાર નીકળવાનો પ્રયત્ન કરીશું તો જીવનમાં સાચા રસ્તે અને સારા રસ્તે આગળ વધી શકીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું ચેપ્ટર થયું પૂરું. હવે તમારે શું કરવાનું છે? તો ચેપ્ટર નીચે આપેલા શબ્દાર્થ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. ચેપ્ટર નીચે આપેલા શબ્દાર્થ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.